સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ડભોઈ તાલુકાના વાયદપુરા વસાહત પાસેથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે, ત્યાંથી બાયપાસ રોડ કેનાલ પરથી કાઢવામાં આવ્યો છે, પણ કેનાલનો કેટલોક ભાગ તૂટી ગયો છે, જેને કારણે વાહન ચાલકોને અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે। મોટા વાહનો પસાર થઈ શકતા નથી, જેથી કેનાલ કેટલો તૂટેલો ભાગ રિપેર કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠી છે। ડભોઈ તાલુકાના ગોચાલી ગામ પાસે હાલ નવો બ્રિજ બની રહ્યો છે, જેના કારણે વાહન ચાલકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। તેમાં ડભોઈ તાલુકાના વાયદપુર વસાહત પાસેથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે, ત્યાંથી બાયપાસ રોડ કેનાલ પરથી કાઢવામાં આવ્યો છે, પણ કેનાલનો કેટલો ભાગ તૂટી ગયો છે, તો વાહન ચાલકોને અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે। વહેલી તકે કેનાલ રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। નર્મદા નિગમના અધિકારીઓની વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી। દિવસે ને દિવસે કેનાલનો રોડ તૂટતો જાય છે। દર વર્ષે લાખો રૂપિયા રિપેરિંગ કરવામાં આવે છે, છતાં પણ રિપેરિંગ થતું નથી। કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે। કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ? તો વહેલી તકે રિપેરિંગ કરવામાં આવે એવી લોકો અને વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।